ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું છે કે ભાજપના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટી 700 કરતાં વધારે બેઠકો પર બિનહરીફ ચૂંટણી જીતી ગઈ છે। તો એનો સીધો મતલબ એ થયો કે CR પાટીલ જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા એનો રેકોર્ડ જગદીશ વિશ્વકર્માએ તોડી નાખ્યો છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પહેલી ઇનિંગ તો જબરજસ્ત ધમાકેદાર રહી। પહેલી જ ઇનિંગની અંદર CR પાટીલને કરતાં પણ વધારે જગદીશ વિશ્વકર્મા આગળ નીકળી ગયા, એમને પણ ટપી ગયા। એમણે એક ભાષણની અંદર એવું કીધું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને 700થી વધારે બિનહરીફ બેઠકો મળી ગઈ છે। મતલબમાં 700 બેઠકો ચૂંટણી લડ્યા પહેલાં જ ભાજપ જીતી ગયું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયેલી છે અને 26 એપ્રિલના દિવસે મતદાન થવાનું છે અને 28 તારીખે મતગણતરી થવાની છે। 11 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને 15 તારીખે ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ હતી। હવે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું છે કે ભાજપના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટી 700 કરતાં વધારે બેઠકો પર બિનહરીફ ચૂંટણી જીતી ગઈ છે। તો એનો સીધો મતલબ એ થયો કે CR પાટીલ જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા એનો રેકોર્ડ જગદીશ વિશ્વકર્માએ તોડી નાખ્યો છે। હવે જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું છે એ પહેલાં આ વિડીયોની અંદર સાંભળી લો। આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીમાં 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થાય, 700 જેટલા ઉમેદવારો। 26 તારીખની વાત છે, વિજયની વાત છે। પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। આ જ બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયેલા જગદીશ વિશ્વકર્માએ પોતાની પહેલી જ ચૂંટણીમાં એટલે કે પહેલી જ બોલે સિક્સર ફટકારી દીધો એવો દાવો કર્યો છે। શું એમનો આ દાવો સાચો છે? 2021ની અંદર વાત કરીએ તો જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ હતા અને એ વખતે જે બિનહરીફ ઉમેદવારો થયા હતા એમાં 221 ઉમેદવારો ટોટલ બિનહરીફ થયા હતા અને એમાંથી 220 ભાજપના હતા। એટલે CR પાટીલના સમયમાં 220 ઉમેદવારો બિનહરીફ હતા અને જગદીશ વિશ્વકર્માના સમયમાં સીધા 700 કરતાં વધારે ઉમેદવારો બિનહરીફ થઈ ગયા। એટલે એવું દેખાઈ રહ્યું છે કે જગદીશ વિશ્વકર્માની પહેલી મેચનો જે રેકોર્ડ છે એટલે પહેલી ઇનિંગમાં એમણે પહેલી જ ચૂંટણીમાં એમનો જે રેકોર્ડ છે એ CR પાટીલ કરતાં વધારે સારો દેખાઈ રહ્યો છે। હવે આ બાબતે અમે ગુજરાતના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલની સાથે વાત કરી હતી અને અમે એમને એમ પૂછ્યું હતું કે જગદીશ વિશ્વકર્માએ એક ભાષણની અંદર કીધું કે 700 કરતાં વધારે બેઠકો બિનહરીફ મળી ગઈ છે। તો આનું બ્રેકઅપ તમે કાઢ્યું છે કે કયા વિસ્તારની અંદર કેટલી બિનહરીફ બેઠકો થઈ છે? તો ડૉક્ટર અનિલ પટેલે કીધું છે કે 700 કરતાં વધારે છે એ વાત સાચી છે, પરંતુ હજુ બ્રેકઅપ અમારી પાસે આવ્યું નથી, મંગાવેલું છે અને સાંજ સુધીમાં બ્રેકઅપ આવી જશે એવું ડૉક્ટર અનિલ પટેલે કીધું છે। હવે આ વખતે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં 404 જેટલી સંસ્થાઓ છે। એમાં 15 મહાનગરપાલિકા છે, 84 નગરપાલિકા છે, 34 જિલ્લા પંચાયત છે
અને 260 તાલુકા પંચાયત છે. આ બધાને ભેગા મળીને કુલ 10,005 જેટલી સીટ છે અને આ 10,005 સીટ ઉપર કુલ 32,000થી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ અંતિમ રેસની અંદર લગભગ 1,500 જેટલા ઉમેદવારો છે એમણે ફોર્મ પાછા ખેંચી લીધા અને મોટા પ્રમાણમાં ફોર્મ પાછા ખેંચી લેવાને કારણે આ બિનહરીફનો આંકડો છે એ વધ્યો છે. ગુજરાતની અંદર બિનહરીફ જીતનો સૌથી મોટો પ્રભાવ સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર છે. ખાસ કરીને નવસારી, ગણદેવી બેઠક ઉપર તો લગભગ 24માંથી 21 બેઠકો ભાજપ બિનહરીફ જીતી ગયું છે. વલસાડ, આ સિવાય મહેસાણાની અંદર નીતિન પટેલે તો પહેલેથી જાહેરાત કરેલી કે કડી વિધાનસભાની ફોર્મ ખેંચવાના પહેલાં જ ત્યાં આગળ સામે ઉમેદવારોએ ફોર્મ જ નહોતા ભર્યા, તો એમની ત્યાં આગળ કેટલી બધી બેઠકો તો ઓલરેડી બિનહરીફ થઈ ગઈ હતી. મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને વડોદરાની અંદર કેટલાક શહેરોની અંદર એવી સ્થિતિ છે કે કેટલીક બેઠકો પર સીધી ટક્કર છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ આવી સ્થિતિ છે કે ત્યાં આગળ ઘણી બધી જગ્યાએ ફોર્મ ખેંચાયા નથી અને ત્યાં આગળ ભાજપ કોંગ્રેસ ની સીધી ટક્કર છે અથવા કોઈક જગ્યાએ આમ આદમી પાર્ટી ટક્કરમાં છે. આ ચૂંટણીની અંદર સૌથી મોટો જો કોઈ વિવાદ ઊભો થયો હોય તો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલો આરોપ છે. કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતે એવું કીધેલું હતું કે ભાજપના લોકો કોંગ્રેસના ઉમેદવારોને 20થી 30 લાખ રૂપિયા આપીને તોડવાની કોશિશ કરી રહ્યા છે. ઉમેદવારો પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે, અપહરણના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જોકે ભાજપે તો આ બધા આક્ષેપો નકારી કાઢ્યા છે અને એવું કીધું છે કે આ બધી પાર્ટીઓનો રાજકીય પ્રચાર છે. આમ આદમી પાર્ટીએ પણ ગઈકાલે પોતાના 111 જેટલા જે સુરતના ઉમેદવારો હતા એને ખાનગી ફાર્મમાં ખસાડી દીધા હતા, કારણ કે બધાને જેવો ડર છે કે હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે. જોકે રાજકીય નિરીક્ષકોનું માનવું એવું છે કે આ વખતની ચૂંટણીમાં જો કોઈ સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો હોય તો એ ફેરફાર એ છે કે હવે જીત માત્ર મતદાનના દિવસ એટલે મતગણતરીના દિવસે નક્કી નથી થતી, પરંતુ ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન જ પરિણામનો મોટો હિસ્સો નક્કી થઈ જાય છે. આની અંદર એક વાત એવું આપણે કહી શકીએ કે ભાજપે પોતાનું જે મજબૂત સંગઠન છે, બૂથ લેવલ જે મજબૂત છે, એનું નેટવર્ક છે, એના આધારે વિરોધ પક્ષના ઘણા વિસ્તારોની અંદર ભાજપ પડકાર આપવામાં સફળતા મળી છે. કારણ કે ભાજપની પાસે સત્તા છે, ભાજપની પાસે મેન પાવર છે, ભાજપની પાસે મસલ્સ પાવર છે, ભાજપની પાસે મની પાવર છે અને ભાજપની પાસે કાર્યકરોની જે ફોજ છે, જે સંગઠનની મજબૂતાઈ છે, એવી કોઈ પાર્ટીની પાસે નથી. કોંગ્રેસની પાસે પણ નથી, આમ આદમી પાર્ટીની પાસે પણ નથી. આમ આદમી પાર્ટી હવે થોડીક કોશિશ કરી રહી છે કે એનું સંગઠન મજબૂત થાય. એટલે ભાજપનું સંગઠન, ભાજપની મશીનરી બધું જ જબરજસ્ત મજબૂત છે અને એની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પ્રોબ્લેમ એ છે કે ઉમેદવારો કોને ઊભા રાખવા એ પ્રોબ્લેમ છે. ઉમેદવારો ઊભા રાખીએ, ટિકિટ આપે તો એને સાચવવાનો પ્રોબ્લેમ છે. કારણ કે છેલ્લી ઘડી સુધી એક ઘડે એવું લાગતું હતું કે કોઈ ફોર્મ પાછું ખેંચી નહીં લે અને ભાજપની સાથે બેસી નહીં જાય. એટલે 15 તારીખ સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જીવ ઊંચા રહ્યા હતા. હવે આ વખતની ચૂંટણીનો જે માહોલ છે એમાં રાજકીય નિરીક્ષકો, રાજકીય વિશ્લેષક તરીકે જાણીતા જે પત્રકારો છે એમાં એબીપી અસ્મિતાના રોનક પટેલ અને જમાવટના દેવાંશી જોશીનું કહેવું છે કે એમણે આજ સુધી આટલી ખરાબ ચૂંટણી ક્યારેય પણ જોઈ નથી. 2021ની અંદર જ્યારે CR પાટીલ હતા અને 220 બિનહરીફ બેઠકો ભાજપ જીતેલું, એની સરખામણીએ આ બેઠકો 700 ઉપર પહોંચી ગઈ. તો એનો
મતલબ સીધો અને સ્પષ્ટ થાય છે કે સ્પર્ધા ઘટી ગઈ છે અને ચૂંટણી એક તરફી બની ગઈ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.